બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના 17 ગામના તળાવોને ડિંડોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી પાણીથી ભરવાની માંગ સાથે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે 17 ગામના ખેડૂતોએ આજે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો ચીમકી ઉચ્ચારી હતી કે તેમની માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના 17 ગામના તળાવોને ડિંડોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી પાણીથી ભરવાની માંગ સાથે આજે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે 17 ગામના ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। આ વિસ્તારમાં સિંચાઈ પાણી માટેની કોઈ મોટી વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તાર હંમેશા સિંચાઈના પાણીની તંગી ભોગવી રહ્યો છે। હાલમાં વડગામ વિસ્તારમાં ડિંડોલ મુક્તેશ્વર યોજના અંતર્ગત નર્મદાની કેનાલનું કામ ચાલી રહ્યું છે। પ્રોજેક્ટની જોગવાઈ મુજબ તેમજ સિંચાઈ વિભાગની ગાઈડલાઈન મુજબ જે ગામોમાંથી આ નર્મદાની કેનાલ નીકળી રહી છે એ ગામોની 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ તળાવો ભરવાના થાય છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે અને ડીઆઈએલઆર વિભાગ દ્વારા અગાઉના વર્ષોમાં કરવામાં આવેલ ખોટી માપણીને કારણે કેટલાક ગામોના તળાવ નીમ થયેલા નથી। કેટલાક તળાવો નીમ કરવાની માંગ કરતી ગ્રામજનો અને પંચાયતની અરજીઓ પડતર છે અને કેટલાક તળાવો અગાઉના વર્ષોમાં તળાવ તરીકે રેકર્ડ ઉપર હતા તે હવે રીસર્વેની ભૂલોને કારણે તળાવ તરીકે દર્શાવેલા નથી। આ ઉપરાંત કેટલાક તળાવો ગૌચર હેડે દર્શાવેલ છે। આ પરિસ્થિતિને કારણે 17 જેટલા ગામના તળાવો આ પ્રોજેક્ટમાં સમાવેશ પામેલ છે નથી, જેને લઈ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ ગામના 17 તળાવોને પણ ડિંડોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી ભરવામાં આવે એવી માંગ સાથે આજે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે 17 ગામના ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા 25-30 વર્ષથી મારા વિધાનસભા વડગામના ખેડૂતો, પશુપાલકો અને સર્વ સમાજના લોકોની એક સૂરે માંગણી હતી કે કોઈપણ સંજોગોમાં એના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે। અમે લોકો લડીને, રેલીઓ કરીને, અરજીઓ આપીને, આવેદનપત્રો આપીને, આંદોલન કરીને અને સતત વિધાનસભામાં રજૂઆત કરીને 192 કરોડનો પ્રોજેક્ટ મંજૂર તો કરાવ્યો, પણ પાટણના ડિંડોલથી મુક્તેશ્વર સુધી શરૂ થયેલું નર્મદાની કેનાલના નેટવર્કનું કામ એમાં રસ્તામાં આવતા 17 તળાવોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ નહીં કરવાના કારણે આ 17 ગામના ખેડૂતો અને સર્વ સમાજના લોકો ખૂબ નારાજ બન્યા છે। એમની નારાજગીની રજૂઆત કરવા જે હું જિલ્લા કલેક્ટર બનાસકાંઠા સમક્ષ આવ્યો હતો અને એક જ માગણી છે કે કોઈપણ સંજોગોમાં 17 તળાવોને ભરવામાં આવે। આવનારા દિવસોમાં આ તળાવો ભરવા બાબતે રાજ્યની સરકાર ટૂંક સમયમાં ઉચિત નિર્ણયની જાહેરાત નહીં કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનીશું। સાથોસાથ રજૂઆત એ પણ છે કે બનાસકાંઠા જિલ્લામાં મામલતદાર ઓફિસ, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, અનેક કચેરીમાં કામ કરનારા આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન નહીં ચૂકવીને એમનું ભયંકર શોષણ કરવામાં આવે છે। વારંવાર આ મુદ્દે મેં રજૂઆતો કરી છે, આવેદનપત્રો આપ્યા છે, સંકલનમાં પણ સવાલ ઉપસ્થિત કર્યો, છતાં અહીંના કર્મચારીઓનું શોષણ બરકરાર છે। એટલે આવનારા દિવસોમાં આ કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવાય અને એમનું શોષણ બંધ થાય એવી પણ આજે અમે માગણી કરીએ છીએ। મારું નામ કેસાજી બેચરજી વાઘેલા છે। હું પસવાદળનો વતની છું। અમારા એરિયામાં પાણી લગભગ 1000 ફૂટ ઊંડા ગયા છે। મેં હમણાં 2 વર્ષ પહેલાં એક બોર બનાવ્યો હતો। અત્યારે એક 8 કલાકના પાવરમાં એક મણવાભાઈ જમીન પીતી નથી। એનું બિલ હું 60ની મોટર છે છતો અને 20 ફુવારા ઉપડતા નથી। આવી પરિસ્થિતિ મારા એકલાની નથી, આખા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ છે। એના માટે અમે લગભગ 20 વર્ષથી આ બધા તળાવો બરાસણ ફતેગઢનું ભરવા માટે, અમારું જેહરની તળાવ ભરવા અને બીજો તળાવ ભરવા માટે આ લોકો વચનો જ્યારે આપતા હોય છે, પરંતુ પરિપૂર્ણ આજ સુધી થયું નથી। એટલે હમણાં ખેડૂતોને ઘણી જ આર્થિક રીતે આ મોટો ફટકો છે। અત્યારે પશુપાલન ધંધો કરવો હોય તો અમારે ઢોરોને પાવા હોય તો ટેન્કરોથી પાણી લઈને અમે પાણી પાઈએ છીએ। આવી પરિસ્થિતિમાં જો હોય તો અમારે સ્થળાંતર કરવું પડશે। સરકારે આ બાબતે વિચારવું પડશે, ન કે જો આ ભૂખ્યાજનોનો જો અગ્નિ જાગશે તો સરકારનું સત્યાનાશ વાળશે। હું તો વિનંતી કરું છું કે આજ સુધી અમે જે આવેદનપત્ર આપ્યો છે એ તમામ તળાવો ભરાવા જોઈએ। અમારા ખુદના સ્થળ ઉપર જો હું બોલતો હોઉં જૂઠું તો મારા ખુદ સ્થળ ઉપર આવીને તપાસ કરી શકો છો। માટે દરેક ખેડૂતોનો પ્રશ્ન છે, આનો તાત્કાલિક નિવારણ કરવું જોઈએ। બીજી બાબતમાં જેહર તળાવમાં બાબતનું મોટું અમારા ગામમાં તળાવ હતું, એમાં અમે રજૂઆત કરવા ગયા કે તમારું તળાવ નીમ થયેલું નથી એટલે ભરવામાં નહીં આવે। હવે નીમ થવામાં સરકારના એવા હુકમો છે કે બીજી કોઈ ગામ તમને એટલી જમીન આપે ને તો જ આ નીમ થાય। હવે કોઈ ગામ આ તળાવ આપણે જમીન આપતું છે
એટલે ખોટા હેરાન કરવાની પરિસ્થિતિ છે. માટે સરકારે જે પણ આ તળાવની હયાતી સ્થિતિ હોય, ગમે તે ગૌચરમાં હોય, તે તમામ તળાવો ભરવા જોઈએ, નહીંતર આનો મોટામાં મોટું આંદોલન શરૂ થશે એવું અમારું પબ્લિકને વિનંતી છે. અંજીભાઈ હમાભાઈ પરમાર, હું ફતેગઢ ગામનો વતની છું. અમારા ગામમાં ઐતિહાસિક તળાવ, આજથી વર્ષો પુરાણું બરાસળ તળાવ નામનું તળાવ છે. એ મોટામાં મોટું, આખા જિલ્લામાં મોટામાં મોટું 60 એકરનું તળાવ છે, જેને ભરવા માટેની આખી ફાઇલ અમે બરાસળ તળાવમાં જ પાણી નાખવું, અને એ તળાવમાં જો પાણી આવે તો આજુબાજુના 25-30 ગામોને ફાયદો થાય એવું છે. અને ભવિષ્યમાં પણ આ તળાવનો સિંચાઈ કરીને મોટી યોજના બનાવવામાં આવે તો પણ લોકોને ફાયદો થાય એમ છે. અને આ તળાવ ભરવા માટે છેલ્લા 20-25 વર્ષથી અમે મહેનત કરી રહ્યા છે, પણ છતાંય આખી ફાઇલ બરાસળ તળાવની જ બનાવી હતી, પણ એ બરાસળ તળાવનું નામ નિશાન નથી રહ્યું. અને મોતી તળાવ નામનું એક નાનકડું તળાવ હતું, એમાં પાણી નાખવાની પાઇપલાઇન પણ લાવી દીધી. ત્યારે મને ખબર જ પડી કે આ બરાસળ તળાવમાં પાણી નથી આવવાનું. અને ત્યારે અમે સાહેબ જિજ્ઞેશભાઈ મેવાણીને રજૂઆત કરી કે ભાઈ અમારા બરાસળ તળાવમાં પાણી કેમ આવતું નથી. આપણી ફાઇલ તો આપણે એ માટે જ બનાવી હતી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા આ બરાસળમાં વહેલામાં વહેલે તકે પાણી નાખવામાં આવે, અને એને ઊંડું કરવામાં પણ આવે. જો ઊંડું કરવામાં આવે તો એની રિચાર્જ થઈ શકે, અને એટલા માટે ઊંડું કરવાનું અને પાણી નાખવાનું 2 કામો અમારા ફતેગઢ ગામ મુકામે થાય એવી અમારી નમ્ર વિનંતી છે. યથાસ્તુ.